નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગૌરવી દુસાણે અને મિશન મંગલમ NRLM સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડ ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ માટે વાલી પેઇન્ટિંગ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી RB ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ કાર્યશિબિર યોજાઈ હતી। ગર્વની વાત કે ગૌરવી દુસાને આહવાના પુત્રવધુ છે અને હાલ મુંબઈમાં રહે છે, જે છેલ્લા 15 વર્ષથી વાલી ચિત્રકલાના સંશોધન અને પેઇન્ટિંગમાં નિપુણતા હાંસલ કરી અને વાલી ચિત્રકલાનો લાભ આદિવાસી વિસ્તારની બહેનોને વિના મૂલ્ય મળે અને અધિકારની સુંદરતા વધારો કરતી કલાનું અસ્તિત્વ ટકી રહે તેવા પ્રયત્નો કરી સામાજિક કાર્ય કરવા માંગે છે। તેના જ ભાગરૂપે ડાંગની મહિલાઓ પણ આ કલા થકી પગભર થાય તેવા ઉદ્દેશ્યથી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। ગૌરવી દુસાને દ્વારા કાર્યશાળામાં ભાગ લેનાર તમામ મહિલાઓને વાલી પેઇન્ટિંગની કીટ આપી પેઇન્ટિંગ વિશે માહિતગાર કર્યા હતા। તો સ્થાનિક બેરોજગારને રોજગારીની તકો થકી આત્મનિર્ભર થાય તેવા આશયથી બહેનોને વાલી પેઇન્ટિંગ વિશે વિસ્તૃત સમજ સાથે તાલીમ આપી સામાજિક કાર્યનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યશાળા વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી RB ચૌધરી, નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી રાજુભાઈ દુસાને ઉપસ્થિત રહ્યા હતા। તો આવો જાણીએ ગૌરવી દુસાને શું કહેવા માંગે છે। રિपोर्टर सुशील पवार સાથે एसडी न्यूज़ गुजराती पर डांग थी। हेलो, मेरा नाम गौरवी दुसाने है। वारली चित्रकला को मैं पिछले 15 साल से जानती हूँ और मैं चाहती हूँ कि हमारा डांग ज़िला इसको अच्छे से समझे, इसको संरक्षित करे और आगे जाके डांग ज़िले की एक पहचान बने वारली आर्ट हब के। इसलिए हमने वारली विरासत ये कार्यशाला रखी है और DRDA टीम की तरफ से हमें उनका सहाय मिला है, इसलिए मैं उनको धन्यवाद कहती हूँ। और मैं इन महिलाओं को सशक्त करना चाहती हूँ, डांग को एक नई पहचान देना चाहती हूँ। इसलिए आप सब जुड़े मेरे साथ और थैंक यू।